તો આ તરફ નર્મદા જિલ્લામાં પણ ભાજપના પ્રમુખ માટે 24 મુરતિયાઓ મેદાનમાં આવ્યા છે, જેમાં સવારથી જ કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારી નોંધાવવાની હોય ત્યાં 1 વાગ્યા સુધીના નિયત સમયમાં 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। હવે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે ફોર્મ ચકાસવામાં આવશે અને ત્રુટિવાળા ફોર્મ રદ થશે। બાદમાં આ નામ પ્રદેશ કક્ષાએથી કેન્દ્ર લેવલ પર નક્કી પણ થઈ શકે છે। જિલ્લામાં તાલુકા પ્રમુખોની વરણી બાદ હવે જિલ્લા પ્રમુખને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને ભાજપના સંગઠન પર્વ 2024 અંતર્ગત તાલુકા અને શહેર પ્રમુખોની વરણી પ્રદેશ કક્ષાએથી થઈ ગઈ। હવે જિલ્લા પ્રમુખોનો વારો આવ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના નવા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા શરૂ કરી ફોર્મ મંગાવ્યા છે। પ્રમુખ જાહેર થયા બાદ તે પોતાનું અલગ સંગઠન બનાવશે। 2025 રોજ કાર્યાલય રાજપીપળા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના અધ્યક્ષ તરીકેની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ હતી। તો આજ રોજ નર્મદા જિલ્લામાંથી કાર્યકર્તાઓ જે પણ પ્રમુખ બનવા ઈચ્છુક હતા એવા ટોટલ 24 કાર્યકર્તાઓએ ફોર્મ લીધા અને 24 કાર્યકર્તાઓએ ફોર્મ જમા કરાવ્યા।